નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર યોગેશ થાપા. જેવી રીતના કે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના વોર્ડ 19 ના ઉમેદવારો આજ રોજ માણેજા ગામ ખાતે આવ્યા છે અને જે પ્રકારે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અને સાથે સાથે જે વોર્ડ 19 ના પૂર્વ કાઉન્સિલર હતા ઘનશ્યામભાઈ પટેલ, સાથે સાથે પૂર્વ કાઉન્સિલર જે પ્રકારના તમે જોઈ શકો છો સન્માન સમારોહ કરવામાં આવી રહ્યા છે અને જે પ્રકારે તમે જોઈ શકો છો કે જે પૂર્વ કાઉન્સિલર આપણા અલ્પેશભાઈ લીંબા છે તેમની સાથે પણ વાત કરીશું જે વોર્ડ 19 ના નવા 4 ઉમેદવારો છે તેમને આજે માણેજા ગામ ખાતે મુલાકાતે આવ્યા છે અને જે પ્રકારે તમે વાત કરીએ તો આપણે અલ્પેશભાઈ સાથે વાત કરીશું. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 19 ના 4 ઉમેદવાર આજે લોક સંપર્કમાં નીકળ્યા છે અને ભવ્ય વિજય તરફ 4 ઉમેદવાર આગળ વધી રહ્યા છે અને તારીખ 28 ના રોજ 4 કમળ વોર્ડ નંબર 19 ના જીતીને વિજય થશે. જે પ્રકારે આપણા સાથે પૂર્વ કાઉન્સિલર ઘનશ્યામભાઈ પટેલ છે તેમની સાથે પણ વાત કરી. તમે જોઈ રહ્યા છો વોર્ડ નંબર 19 ની આજે માનેજાની અંદર માનેજાથી રાજપૂત સમાજની વાડી તરફના રસ્તા પર અમારી જંગી રેલી નીકળી રહી છે લોક સંપર્ક માટે અને લોકોનો ખૂબ જ ઉત્સાહ છે કે ભારતીય જનતા પાર્ટી વોર્ડ 19 ના 4 કમળ અમે 76 માંથી 4 કમળ અમારા વડોદરા શહેરને અમે સુપરત કરીશું. પ્રજા પણ અમને ખૂબ સારો પ્રતિસાદ આપી રહી છે અને ઉમેદવારોને પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જે પ્રકારે કે જનસંપર્ક માટે જે પ્રકારે વોર્ડ 19 ના 4 ઉમેદવાર છે હાલ જનસંપર્ક માટે લોકો સાથે જોડાઈ રહ્યા છે અને જે પ્રકારે તમે જોઈ શકો છો કે ભવ્ય રેલીનો કાર્યક્રમ કરવામાં પણ આવ્યો છે અને જે પ્રકારે જનસંપર્ક કરવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી. હાલ આપણે તમને દ્રશ્યો લાઈવ દેખાડીશું, જોડ્યા રહેજો. માલ ઉપર જે પ્રકારે તમે જોઈ શકો છો કે હાલ જે જનસંપર્ક માટે ભારતીય જનતા પાર્ટીના નવા ઉમેદવારો જે હાલ માનેજા ગામ ખાતે આવ્યા છે જે પ્રકારે તમે જોઈ શકો છો જે પ્રકારે રેલી કરવામાં આવી છે જનસંપર્ક કરવામાં આવી રહ્યા છે જે પ્રકારે તમે જોઈ શકો છો. જે પ્રકારે તમે જોઈ શકો છો કે સ્વાગત કરવા માટે લોકો ઉપસ્થિત છે અને તમે જોઈ શકો છો હાલ જે વોર્ડ 19 ના ઉમેદવાર છે તેમના સ્વાગત માટે જે પ્રકારે જનસંપર્ક જે પ્રકારે વોર્ડ નંબર 19 ના ઉમેદવાર છે તેમના સ્વાગત માટે ફૂલહાર લઈને જે રહીશો છે તેમના દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યા છે. આ જે પ્રકારે
બોલો હવે કો જે પ્રકારે લોકો દ્વારા આજે સન્માન કરવામાં આવે છે અને વોર્ડ નંબર 19 ખાતે માનેજા ખાતે આજે તમે જનસંપર્ક કરવામાં આવ્યા છે એના વિશે શું કહેશો? આજે વોર્ડ નંબર 19 માં અમે ચારેય ઉમેદવાર કિરણ પટેલ, પૂર્ણિમા પુનિતાબેન વ્યાસ, પ્રણવભાઈ રાય અને નિમિષાબેન પંચાલ ચારેય જણ કોર્પોરેશનના ઇલેક્શનમાં ઉમેદવારી નોંધાવી અને જનસંપર્કમાં આવ્યા છે. અમને 2 દિવસથી પ્રચાર શરૂ કર્યો છે. સારો જનપ્રતિસાદ મળે છે. જે પ્રકારે જોઈ શકો છો કે ચારે ચાર ઉમેદવારો જે વોર્ડ નંબર 19 ના છે આપણે મહિલા ઉમેદવાર છે તેમની સાથે પણ વાત કરીશું. જે પ્રકારે આજે જનસંપર્ક કરવામાં આવે છે વોર્ડ નંબર 19 ખાતે માનેજા ગામ ખાતે જે પ્રકારે રહીશો દ્વારા આપણે સ્વાગત સન્માન કરવામાં આવ્યું છે એ વિશે શું કહેશો? આજે અમે ચારેય ઉમેદવાર વિરેનભાઈ પટેલ, પ્રણવભાઈ રાય, પુનિતાબેન વ્યાસ અમે ચારે આજે પેરણીમાં આવ્યા છે ને અમને ખૂબ સારો જનપ્રતિસાદ મળ્યો છે. લોકો કામથી બહુ સંતોષ છે અને મોદી સાહેબના વિકાસના કાર્યો અને જે યોજનાઓ છે એ યોજનાઓને લોકોને લાભ મળ્યો છે એનાથી અમને ખૂબ જનપ્રતિસાદ મળી રહ્યો છે. જે પ્રકારે તમે દર્શક મિત્રો જોઈ શકો છો હાલ આપણા જે ઉમેદવાર છે તેમની સાથે પણ વાત કરીશું. માનેજા ગામ ખાતે આવ્યા છે જનસંપર્ક માટે. જે પ્રકારે લોકો દ્વારા સન્માન કરવામાં આવી રહ્યા છે. સન્માન થઈ રહ્યું છે એનો મતલબ કે જે પ્રજાના કામો થયા છે, પ્રજા આગલી ટર્મમાં જે પણ એમના રજૂઆતો હતી એ પૂર્ણ થઈ હશે એનાથી રાજી છે. એટલા માટે જ આજે સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જી તો જે પ્રકારે તમે જોઈ શકો છો કે વોર્ડ નંબર 19 ખાતે જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વોર્ડ 19 ના ઉમેદવાર છે તેમની સાથે જોઈ શકો છો કે જનસંપર્ક માટે આજ રોજ માનેજા ખાતે આવ્યા છે અને આજે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો પણ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે પણ ઉપસ્થિત છે અને તમે જોઈ શકો છો કે જે રહીશો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યા છે અને ફૂલ વડે જે એમને સ્વાગત કરવામાં આવે છે. જે પ્રકારે તમે જોઈ શકો છો કે ભવ્ય રેલી સાથે જે જનસંપર્ક કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સાથે સાથે રહીશો દ્વારા જે રીતના કે ફૂલ વડે તેમના સ્વાગત કરવામાં આવ્યા છે. તેમના સ્વાગત કરવામાં આવે છે અને જે પ્રકારે તમે જોઈ શકો છો કે રહીશો દ્વારા જે વડે ફૂલ વડે સ્વાગત કરવામાં આવે છે અને સાથે સાથે મોટી સંખ્યામાં જે ભારતીય